નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને આખો 4 રસ્તા પાસે બાતમી મળી હતી કે એક સફેદ કેરી ટેમ્પો અને સીએનજી ઓટો રિક્ષામાં દારૂનો જથ્થો ધાનેરાથી ડીસા તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ડીસા ધાનેરા રોડ પર ગલાલપુરા પાટિયા પાસે વોચ ગોઠવી હતી. વાહનોમાં બનાવેલા ગુપ્તખાનામાંથી વિદેશી દારૂની 294 બોટલો અને પાઉચ મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,12,648 છે. પોલીસે દારૂનો જથ્થો, વાહનો અને મોબાઈલ મળીને કુલ ₹3,22,648નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના રાણીવાડા તાલુકાના સાંતરુ ગામના 2 આરોપીઓ પ્રવીણભાઈ અને ઓમપ્રકાશ મોહનલાલ બિશ્નોઈને પકડી પાડ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે આ દારૂ શિશુપાલ રાજુરામ બિશ્નોઈએ ભરાવ્યો હતો અને અમદાવાદ ખાતે પહોંચાડવાનો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડેના સૂચના મુજબ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ડીસા રૂરલ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.